4 વિષય ગુજરાતી ગુજરાતી વ્યાકરણ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે ભણવાનું છે વિષય ગુજરાતી। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં તમે ગુજરાતી વ્યાકરણના 3 ટોપિક જોયા। તો કયા કયા ટોપિક હતા 3? તો કે નામ, સર્વનામ અને જાતિ। કયા ટોપિક હતા? નામ, સર્વનામ અને જાતિ। તો એ 3 વિશે તમે શીખી ગયા। તો આજે આપણે તેના પછીના 3 ટોપિક વિશે ભણવાનું છે। તો એના પછીના 3 ટોપિક કયા કયા છે? તો કે વચન, ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ અને વિરામચિહ્ન। કયા કયા છે? વચન, ક્રિયાપદ અને ક્રિયાપદના કાળ અને વિરામચિહ્ન। તો ચાલો આપણે શરૂઆત કરીએ। એનો પછીનો જાતિ પછીનો ટોપિક આવે છે વચન। શું આવે છે? વચન। તો આપણે શરૂઆત કરીએ તો કે વચનના 2 પ્રકાર છે। કેટલા પ્રકાર છે? 2। વચનના 2 પ્રકાર છે। કયા કયા છે? તો કે એકવચન અને બહુવચન। કયા કયા છે? એકવચન અને બહુવચન। તો એમાં આપણે એક વચન જોઈએ। તો કે એક વચન કોને કહેવાય? કે કોઈ પણ એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી હોય તો તે એક વચન કહેવાય। કે એક જ વ્યક્તિ હોય, એક જ વસ્તુ હોય, એક જ પ્રાણી, પક્ષી એક જ હોય તો તેને શું કહેવાય? તે દર્શાવવા માટે આપણે એક વચન ઉપયોગ થાય। શું થાય છે? એક વચન। એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે બાળક, કબૂતર, પ્રાણી, ટેબલ। અહીં તમને પરીક્ષામાં પૂછાય કે કોઈ પણ ચિત્રમાં એક વસ્તુ આપેલી હોય કાં એક નામ આપેલું હોય તો તમારે એક વચનનું બહુવચન કરવાનું કે બહુવચન આપેલું હોય તો તમારે એનું એક વચન કરવાનું કે। ધારો કે તમને શબ્દ આપેલું છે બાળક। કયો શબ્દ આપેલો છે? બાળક। તો તમને એમ કે આ શબ્દનું બહુવચન કરો। તો બાળક છે એ એક જ છે। શું છે? એક જ। બાળક છે એ એક જ છે। હવે તમે એનું બહુવચન કરો તો ઘણા બધા બાળકો થઈ જાય। તો ઘણા બધા બાળકો હોય તો તે દર્શાવો તો શું થાય? બહુવચન। તો એને આપણે કેવી રીતે લખવું ઘણા બધા બાળકોને? તો બાળકો। શું કહેવાય? બાળકો। તો ચાલો બહુવચન કોને કહેવાય? તો કે એકથી વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી હોય તો તે બહુવચન કહેવાય। એટલે તમારે શું યાદ રાખવાનું કે કોઈ એક જ વસ્તુ કે વ્યક્તિ હોય તો એક વચન અને એકથી વધારે હોય તો તે બહુવચન। એટલે આપણે શબ્દ આપેલા હોય તો એનું બહુવચન અથવા એક વચનમાં ફેરફાર કરવાનો। અહીં તમને જો કબૂતર આપેલું છે। કબૂતર છે એ એક જ છે। તમને કબૂતર છે એ એક જ છે। તમને કબૂતરનું બહુવચન કરો તો શું થાય? કબૂતરો। શું થાય? કબૂતરો। કબૂતરો એટલે કે ઘણા બધા કબૂતરો થઈ જાય। પછી પ્રાણી છે, અને પ્રાણી કીધું છે તો એક જ પ્રાણી છે। કોઈ પણ પ્રાણી એક જ છે। અને પ્રાણીઓ કહે છે તો પ્રાણીઓ છે એટલે કે ઘણા બધા પ્રાણીઓ થાય। તેવી જ રીતે તમને ટેબલનું કહે તો ટેબલ છે એ એક જ છે। અને તમને ટેબલનું બહુવચન કરવાનું કહે તો ટેબલો। કે ટેબલો એટલે કે એકથી વધારે ટેબલો છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ખબર પડી કે એક વચન અને બહુવચન? એક વચન કરવાનું કહે તો એક જ વસ્તુ હોય અને બહુવચન કહે તો ઘણા બધા હોય। તો તમને પરીક્ષામાં પૂછાય કે શબ્દોનું બહુવચન અથવા એક વચનમાં ફેરફાર કરો। તમને હવે બહુવચનમાં પણ આપેલું છે વિદ્યાર્થીઓ। તમને બહુવચનમાં આપેલું છે વિદ્યાર્થીઓ। તો તમારે વિદ્યાર્થીઓનું એક વચનમાં રૂપાંતર કરવું હોય તો શું કહેવાય? તો કે વિદ્યાર્થી। શું કહેવાય? વિદ્યાર્થી। વિદ્યાર્થી છે એ એક જ છે અને વિદ્યાર્થીઓ કહે તો ઘણા બધા વિદ્યાર્થીઓ આવે। ચાલો સમજ પડી? તો ફરીથી આપણે જોઈએ તો કે વચનના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે। કયા કયા? એકવચન અને બહુવચન। એક વચન ક્યારે આવે? તો કે કોઈ પણ એક જ વ્યક્તિ કે વસ્તુ માટે એક વચન આવે। અને બહુવચન તો કે એકથી વધારે હોય વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી તો એના માટે શું આવે છે? બહુવચન। ચાલો એની પછી જોઈએ આપણે ક્રિયાપદ અને તેના કાળ। શું જોવાનું છે? બીજો ટોપિક ક્રિયાપદ અને તેના કાળ। તો પહેલાં આપણે ક્રિયાપદ જોઈએ। ક્રિયાપદ કોને કહેવાય? તો
તો કે કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે જે શબ્દ વપરાય તેને ક્રિયાપદ કહેવાય. કોને કહેવાય ક્રિયાપદ? કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો તે દર્શાવવા માટે આપણે જે શબ્દ વાપરીએ છીએ તેને શું કહેવાય છે? ક્રિયાપદ. શું કહેવાય છે? ક્રિયાપદ. એટલે કે ક્રિયા દર્શાવવા માટે જે શબ્દ વાપરીએ તેને કહેવાય ક્રિયાપદ. હવે ક્રિયા કઈ કઈ આવે છે? તો તમે અંગ્રેજીમાં પણ શીખી ગયા ક્રિયાઓ અને ક્રિયાપદો, કે આપણે ક્રિયાપદને અંગ્રેજીમાં શું કહીએ છીએ? એક્શન વર્ડ્સ કહીએ છીએ ને. તો એ એક્શન વર્ડ્સ આપણે શીખી ગયા કે એમાં ઘણી બધી ક્રિયાઓ આપેલી હતી. કઈ કઈ ક્રિયાઓ હતી? જેવી કે ખાવું, રમવું, લખવું, ચાલવું, દોડવું, સૂઈ જવું, દોરવું, વાંચવું, કૂદવું, આ બધી શું થઈ? ક્રિયાઓ. શું થઈ છે? ક્રિયાઓ. તો આ ક્રિયાને આપણે દર્શાવવા માટે જે શબ્દ વાપરીએ છીએ તેને કહેવાય ક્રિયાપદ. શું કહેવાય? ક્રિયાપદ. કે આ ખાવું, રમવું, લખવું, ચાલવું, દોડવું આ બધા શું છે? ક્રિયાપદ છે. શું છે? ક્રિયાપદ. તો ચાલો હવે તેના આપણે કાળ જોઈએ. કાળ એટલે 3 કાળ છે. કાળના કેટલા પ્રકાર છે? 3. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. કેટલા કાળ છે? વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ. હવે આમ આપણે વર્તમાન કાળ જોઈએ. તો વર્તમાન કાળ કોને કહેવાય? તો કે કોઈ પણ ક્રિયા ચાલુ હોય તો તે દર્શાવવા માટે વર્તમાન કાળ વપરાય. કે આપણે અત્યારે જે ક્રિયા કરી રહ્યા છીએ તે દર્શાવવું હોય તો તેમાં શું આવે? વર્તમાન કાળ. એટલે કે આપણે જો અત્યારે છીએ ભણવાની ક્રિયા શરૂ છે, આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? કે ભણી રહ્યા છીએ. ભણી રહ્યા છીએ એ ક્રિયા ચાલુ છે તો એને કહેવાય વર્તમાન કાળ. હવે ગયા વર્ષે તમે 3જું ધોરણ ભણી ગયા, હવે તમે 3જું ધોરણ ભણવાના? તો કે નહીં. અત્યારે તમે કયું ધોરણ ભણો છો? 4થું ધોરણ ભણો છો અને 3જું ધોરણ તમે ભણી ગયા તો એ આવે ભૂતકાળ. અને અત્યારે તમે જે 4થું ધોરણ ભણો છો તે આવે વર્તમાન કાળ. અને આવતા વર્ષે તમે 5મા ધોરણમાં જશો. જવાના ને? તો કે હા. તો આવતા વર્ષે તમે 5મા ધોરણમાં જવાના છો તો તે કહેવાય ભવિષ્યકાળ. શું કહેવાય? ભવિષ્યકાળ. એટલે વર્તમાન કાળમાં શું થાય? કે અત્યારે જે આપણી ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. અહીં તમને એક્ઝામ્પલ આપે છે. વર્તમાન કાળના વાક્ય છે કે હું સફરજન ખાઉં છું. કે જે ખાવાની ક્રિયા છે એ કેવી છે? ચાલુ છે. ખાઉં છું, તમે અત્યારે જે ખાવાની ક્રિયા છે એ ચાલુ છે તો એને કહેવાય વર્તમાન કાળ. બીજું વાક્ય છે છોકરા રમી રહ્યા છે. હવે આમાં કયો કાળ શબ્દ છે? તો કે રમી રહ્યા છે. કયો શબ્દ છે? રમી રહ્યા છે. કે અત્યારે છોકરા રમી રહ્યા છે. ભૂતકાળમાં આપણે આનું જ વાક્ય બનાવવું હોય તો શું આવે? તે કે છોકરાઓ રમતા હતા. કયું વાક્ય બનશે? છોકરાઓ રમતા હતા. અને એનું એ જ વાક્ય આપણે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવું હોય તો શું આવે? તો કે છોકરાઓ રમશે. કયું વાક્ય બનશે? છોકરાઓ રમશે. તો સમજ પડી? વર્તમાન કાળ ક્યારે આવે? તો કે કોઈ પણ અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે શું આવે છે? વર્તમાન કાળ. એવી જ રીતે 3જું વાક્ય છે રાજુ દોડી રહ્યો છે. શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. દોડવાની ક્રિયા કેવી છે? ચાલુ છે. કેવી છે? ચાલુ છે. એટલે તે કયો કાળ થયો? વર્તમાન કાળ. આ જ વાક્ય આપણે ભૂતકાળમાં બોલવું હોય તો કેવી રીતે બોલાય? કે રાજુ દોડતો હતો. દોડતો હતો, અત્યારે દોડતો નથી. અને ભવિષ્યકાળમાં આપણે વાક્ય બોલવું હોય તો શું આવે? તે કે રાજુ દોડશે. શું વાક્ય બનશે? રાજુ દોડશે. એટલે દોડી રહ્યો છે એટલે અત્યારે જે ક્રિયા ચાલુ છે તો એ કહેવાય વર્તમાન કાળ. પછી 4થું વાક્ય છે મીના લખે છે. કે અત્યારે જે લખવાની ક્રિયા છે એ કેવી છે? ચાલુ છે. એટલે મીના લખે છે. એટલે તે વાક્ય કેમાં બની ગયું? વર્તમાન કાળમાં. હવે આ જ વાક્ય આપણે ભૂતકાળમાં બોલવું હોય તો કેવી રીતે બોલાય? કે મીના લખતી હતી. હતી એટલે કયો શબ્દ આવી ગયો? કે ભૂતકાળમાં લખતી હતી, અત્યારે લખતી નથી. અને એ જ વાક્ય આપણે ભવિષ્યકાળમાં બોલવું હોય તો શું બોલાય? તો કે મીના લખશે. શું વાક્ય બને? મીના લખશે. તો સમજ પડી વર્તમાન કાળ. તો અત્યારે જે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા માટે વર્તમાન કાળ વપરાય છે.
તો ચાલો હવે પછીનું જોઈએ ભૂતકાળ. કયો શબ્દ બીજું છે? ભૂતકાળ. તો કે બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે. તે આપણે આગળ જોયું તેમ કે જે ક્રિયા બની ગઈ છે તે દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે. અહીં તમને પણ વાક્ય આપેલા છે ભૂતકાળના કે ગઈકાલે વરસાદ પડ્યો. હવે ગઈકાલે છે એ વરસાદ પડ્યો છે તો ગઈકાલે આપે છે. ગઈકાલે એટલે ભૂતકાળ કે એ દિવસ વયો ગયો છે. તો જે શું આવે? ભૂતકાળ. કે જે દિવસ જે ક્રિયા કરવાની બાકી છે તે ભવિષ્યકાળ આવે, જે ક્રિયા બની ગઈ છે તે ભૂતકાળ આવે અને જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ આવે. એટલે ગઈકાલે વરસાદ પડ્યો તો જે વરસાદ પડવાની ક્રિયા છે એ ગઈકાલે બની ગઈ છે તો તે શું આવે? ભૂતકાળ. એ જ વાક્ય આપણે વર્તમાનકાળમાં બોલવું હોય તો શું બોલાય? કે અત્યારે વરસાદ ચાલુ છે, કે અત્યારે વરસાદ પડે છે. અને એ જ વાક્ય આપણે ભવિષ્યકાળમાં બોલવું હોય તો કે આવતીકાલે વરસાદ પડશે. થઈ ગયું વાક્ય સરખા? ચાલો બીજું વાક્ય છે હું કાલે રમવા ગઈ હતી. રમવા ગઈ હતી ક્રિયા પૂરી થઈ ગઈ છે કે કાલે રમવા ગઈ હતી, આજે ગઈ નથી. અને જો આજે રમવાની ક્રિયા શરૂ હોય તો તે શું આવે? વર્તમાનકાળ. કે હું રમું છું. અને જો ભવિષ્યકાળમાં કરવું હોય તો કે હું કાલે રમીશ. ત્રીજું વાક્ય આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા. કયું વાક્ય છે? આપણા દેશ પર અંગ્રેજો રાજ કરતા હતા. અત્યારે કરે છે તો કે નહીં. કરતા હતા, અત્યારે કરતા નથી. તો એ વાક્ય છે એ ભૂતકાળ બની ગયું. કે આપણા દેશ પર પહેલાં અંગ્રેજો રાજ કરતા હતા, અત્યારે કરતા નથી. હવે કરશે તો કે નહીં. હવે રાજ કરશે નહીં. પહેલાં કરતા હતા, અત્યારે કરતા નથી અને હવે પણ કરશે નહીં. એટલે એ વાક્ય શેમાં બની ગયું? ભૂતકાળમાં. ચાલો ત્રીજું જોઈએ હવે ભવિષ્યકાળ. જે ક્રિયા બનવાની બાકી હોય તે દર્શાવવા માટે ભવિષ્યકાળ વપરાય છે. કે હજુ જે ક્રિયા બની નથી તે બનવાની છે તે ક્રિયા દર્શાવવા માટે ભવિષ્યકાળ વપરાય છે. એના પણ એ વાક્ય આપેલા છે કે મીરા કાલે રમવા જશે. કયું વાક્ય છે? રમવા જશે. ગઈ નથી, રમતી નથી, જવાની છે. તો કઈ ક્રિયા થઈ? જશે. કે મીરા કાલે રમવા જશે. તો આ વાક્ય શેમાં બન્યું? ભવિષ્યકાળમાં. ચાલો બીજું વાક્ય છે કાલે વરસાદ પડશે. કયું વાક્ય છે? કાલે વરસાદ પડશે. તો પડશે શબ્દ છે એ શેમાં આવશે? ભવિષ્યકાળમાં. કે આજે વરસાદ પડે છે, કાલે વરસાદ પડ્યો અને કાલે વરસાદ પડશે. તો ત્રણ શબ્દ થઈ ગયા. પડે છે, પડશે અને પડ્યો. એ ત્રણેય શબ્દમાં ફેરફાર પડી ગયો. તો કે પડશે તો કે ભવિષ્યકાળ, પડે છે તો કે વર્તમાનકાળ અને પડ્યો તો તે ભૂતકાળ. ચાલો ત્રીજું વાક્ય છે હું પત્ર લખીશ. કયું વાક્ય છે? હું પત્ર લખીશ. તમને લખીશ એમ કહીશ એટલે કે લખવાનો બાકી છે એટલે શેમાં આવી ગયું? ભવિષ્યકાળમાં. હવે હું એ જ વાક્ય તમારે વર્તમાનકાળમાં બોલવું હોય તો કેવી રીતે બોલાય? તો કે હું પત્ર લખું છું. કેવી રીતે બોલાય? હું પત્ર લખું છું. અને ભૂતકાળમાં એ જ વાક્ય બોલવું હોય તો કે મેં પત્ર લખ્યો. ભૂતકાળમાં બોલવું હોય તો શું થાય? મેં પત્ર લખ્યો. અને ભવિષ્યકાળમાં છે તો કે હું પત્ર લખીશ. ચોથું વાક્ય છે સીતા ગીત ગાશે. કયું વાક્ય છે? સીતા ગીત ગાશે. ગાશે એટલે કે હજી કાલે ગાવાની છે એટલે તે ભવિષ્યકાળ થઈ ગયું. જો અત્યારે તે ગીત ગાતી હોય તો શું આવે? વર્તમાનકાળ. કે સીતા ગીત ગાય છે અને કાલે ગવાઈ ગયું છે તો કે સીતાએ ગીત ગાયું. કે સીતાએ ગીત ગાયું. પણ ક્યારે ગાયું? કાલે ગાયું. તો તે ભૂતકાળ થઈ ગયું. કાલે ગાવાની છે તો તે ભવિષ્યકાળ છે અને અત્યારે ગાય છે તો તે વર્તમાનકાળ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ કાળ વિશે ખબર પડી. તો કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તમારે શું યાદ રાખવાનું છે? કે અત્યારે જે ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે વર્તમાનકાળ વપરાય છે. જે ક્રિયા બની ગઈ છે એટલે કે કાલે બની ગઈ છે તો એ ક્રિયા દર્શાવવા માટે ભૂતકાળ વપરાય છે. અને જે ક્રિયા હજી બનવાની બાકી છે તે ક્રિયા માટે દર્શાવવા ભવિષ્યકાળ વપરાય છે.
ચાલો એના પછીનો ટોપિક છે વિરામ ચિહ્નો. કયો ટોપિક છે? વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો કયા કયા આવે તો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. કયા કયા આવે છે? પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને છેલ્લું આવે છે ઉદ્ગાર ચિહ્ન. તો આપણે પૂર્ણ વિરામ જોઈએ. પૂર્ણ વિરામ એટલે કે સાદા વાક્ય માટે પૂર્ણ વિરામ વપરાય છે. આપણે ધારો કે આપણે કોઈ પણ વાક્ય લખીએ છીએ, વાક્ય પૂરું થાય તો આપણે છેલ્લે શું મૂકીએ છીએ? પૂર્ણ વિરામ. એ પૂર્ણ વિરામ કેવી રીતે આવે તો કે જો અહીંયા તમને આપેલી છે નિશાની, ટપકું કરવાનું. છેલ્લે આપણે ટપકું કરીએ છીએ તો કે કોઈ પણ વાક્ય પૂરું થાય તો છેલ્લે શું આવે છે? પૂર્ણ વિરામ. તો કે સાદા વાક્ય આપણે લખતા હોઈએ તો છેલ્લે શું કરવાનું? પૂર્ણ વિરામ. અહીંયા પણ જો મેં લખેલું છે સાદા વાક્ય માટે પૂર્ણ વિરામ વપરાય, તો અહીં મેં ટપકું કરેલું છે. તો આ શું છે? પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ કરેલું ન હોય તો એ વાક્ય શું કહેવાય છે? અધૂરું કહેવાય છે. તો કે વાક્ય પૂર્ણ થયેલું ગણાતું નથી. એટલે કે વાક્ય પૂરું કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પૂર્ણ વિરામનો. ચાલો એવી જ રીતે છે અલ્પ વિરામ. કયું છે? અલ્પ વિરામ. હવે અલ્પ વિરામ કેવી રીતે આવે છે તો કે આવી રીતે આવે છે. તો છે અલ્પ વિરામ કે બે વાક્ય વચ્ચે જોડવા માટે શેનો ઉપયોગ થાય છે? અલ્પ વિરામનો. કે વાક્ય વચ્ચે અટકે ત્યારે અલ્પ વિરામ વપરાય છે. તો કે બે વાક્ય અલગ અલગ હોય એ વાક્યને આપણે ભેગું કરવું હોય તો શેના વડે કરીએ છીએ? અલ્પ વિરામ વચ્ચે. તો જો તમને અહીં એક્ઝામ્પલ આપેલું છે, હા હા અમારી શાળામાં વાહનની સુવિધા છે. હા છે એ હવે અલગ વાક્ય છે, બોલીએ છીએ, અને બીજું વાક્ય છે એ પણ અલગ છે. આપણે બંને વાક્યને ભેગા કર્યા તો વચ્ચે કયું આવ્યું? અલ્પ વિરામ. સમજ પડી? તો કે બે વાક્યને ભેગા કરવા માટે આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. એક વાક્ય બોલી જઈએ પછી થોડીક વાર અટકી જઈએ, પછી આપણે બીજું વાક્ય બોલીએ તો બે વાક્ય વચ્ચે પાછું આપણે ભેગું કરવું હોય તો શેનો ઉપયોગ થાય છે? અલ્પ વિરામનો. અહીં તમને આપેલું છે જંગલો, ખેતરો, નદીઓ, ડુંગરો. આ બધા શબ્દો કેવા છે? અલગ અલગ છે. બધા શબ્દોને આપણે એકસાથે લખવા છે તો શેનો ઉપયોગ કરીએ છીએ? અલ્પ વિરામનો. શેનો ઉપયોગ કરેલો છે? અલ્પ વિરામનો. આપણે કોષ્ટકમાં શબ્દો જોઈએ કે કાઉન્સમાં આપણે ઘણા બધા શબ્દો આપેલા હોય તો શબ્દની વચ્ચે અલ્પ વિરામ કરેલું હોય. જોયું છે તમે? તો કે હા, આપણે ઉપર કાઉન્સમાં ઘણા બધા શબ્દો આપેલા હોય તો એક એક શબ્દની વચ્ચે આપણે અલ્પ વિરામ કરેલું હોય છે. શા માટે કરેલું હોય છે? કે બંને શબ્દો છે એ અલગ પાડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. તો આવા ઘણા બધા શબ્દો એકસાથે દર્શાવવા હોય તો આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. તો યાદ રાખવાનું કે તમારે કે કોઈ પણ શબ્દો અલગ અલગ પાડવા હોય તો લખવું હોય તો તમારે અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો. ચાલો એવી જ રીતે છે પ્રશ્નાર્થ ચિહ્ન. કયો શબ્દ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન કેવી રીતે લખાય છે તો કે આવી રીતે. પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે વપરાય તો કે કોઈ પણ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછતા હોઈએ, કે કોઈ પણ વાક્યમાં પ્રશ્ન પૂછતા હોઈએ તો છેલ્લે શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાં પછી પૂર્ણ વિરામ આવતું નથી. શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. અહીં તમને એક્ઝામ્પલ આપેલું, જો તમે અંબાજી ગયા હતા. આપણે પ્રશ્ન પૂછીએ છીએ સામેવાળા કે તમે અંબાજી ગયા હતા, એટલે શું થયું? પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. તો છેલ્લે શું આવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું વાક્ય છે લોકો શિકાર શા માટે કરતા હશે. આપણે પ્રશ્ન પૂછીએ છીએ કે લોકો શિકાર શા માટે કરતા હશે, તો એ પ્રશ્નાર્થ વાક્ય થયું. તો અહીં આપણે છેલ્લે શું લગાવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું વાક્ય છે તું મારા ઘરે ક્યારે આવીશ. આપણે સામેવાળી વ્યક્તિને એમ કહીએ કે તું મારા ઘરે ક્યારે આવીશ, તો આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ તો છેલ્લે શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન ક્યારે આવે તો કે કોઈ પણ વાક્યમાં પ્રશ્ન પૂછાતો હોય તો આપણે એને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લખીએ છીએ. ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. શું છે? ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન કેવી રીતે આવે છે તો કે લીટો કરીને નીચે ટપકું કરવાનું. તો એ ક્યારે વપરાય તો કે ભાવ દર્શાવવા માટે વપરાય છે. કે કોઈ પણ વાક્યમાં ભાવ હોય. કયા કયા ભાવ હોય તો કે નવાઈનો ભાવ હોય, દુઃખનો ભાવ હોય, ગુસ્સાનો ભાવ હોય, આનંદનો ભાવ હોય. તો એ વાક્યમાં આપણે હોય તો આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. અહીં તમને જો પહેલું વાક્ય આપેલું છે કે અરે માં ત્યાં હતી.
આમાં કયો ભાવ છે? નવાઈનો ભાવ છે. આપણને ખબર નથી, અચાનક આપણને ખબર પડે તો આપણે નવાઈ લાગે. તો એમાં શું આવી ગયું છે? ઉદ્ગાર ચિહ્ન. કે અરે માં ત્યાં હતી. બીજું છે તો કે હા એ સાચું છે. શું કહે છે? હા એ સાચું છે. આમાં પણ ઉદ્ગાર ચિહ્ન વાપરેલું છે. ત્રીજું છે નાસી જવાની કેવી મજા. આમાં શું છે? આનંદનો ભાવ છે. તો આપણે નાસી જવાની કેવી મજા. એમાં છેલ્લે શું લખેલું છે? ઉદ્ગાર ચિહ્ન. તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો, વિરામ ચિહ્નો કયા કયા આવે છે? તો કે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. પૂર્ણ વિરામ ક્યારે આવે? તો કે વાક્ય લખ્યા પછી વાક્ય પૂર્ણ કરવા માટે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. અલ્પ વિરામ ક્યારે આવે? તો કે કોઈ પણ બે શબ્દો કે વાક્યને જોડવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. ત્રીજું પ્રશ્નાર્થ ચિહ્ન. તો કે કોઈ પણ વાક્યમાં પ્રશ્ન પૂછાતો હોય તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન વપરાય છે. અને ઉદ્ગાર ચિહ્ન ક્યારે આવે છે? તો કે કોઈ પણ વાક્યમાં નવાઈ, દુઃખ, ગુસ્સો, આનંદનો ભાવ દર્શાવતા હોય તો ત્યાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણના 6 ટોપિક પૂર્ણ થાય છે. તો તમારે આ 6 ટોપિક તમારે યાદ રાખવાના છે.